અમરનાથ યાત્રા જેવા પવિત્ર અવસરે દેશ ફરી એકવાર આતંકી કાવતરાનો ભોગ બન્યો છે। પહેલગામ નજીક થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ યાત્રાળુએ પોતાનો જીવ ગુમાવ્યો। આજે માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટે જે અમરનાથ યાત્રા સાથે સંકળાયેલા સેવક તરીકે કાર્યરત છે તેમણે પણ સેવદારો સાથે વાત કરી અને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી। અમરનાથ યાત્રા પૂર્વે પહેલગામ નજીક આતંકવાદીઓએ યાત્રાળુઓના વાહન પર હુમલો કર્યો હતો। આ હુમલામાં 26 યાત્રાળુઓના મોત થયા છે અને અનેક ઘાયલ છે। હુમલા પછી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા ઘેરાઈ ગઈ છે। વડોદરાની સેવિકા શિવાની રંગ જે વર્ષોથી અમરનાથ યાત્રા સાથે સંકળાયેલી છે તેમને યાત્રાળુઓની માનસિક સ્થિતિ વિશે માહિતી આપી। શિવાની કહે છે કે ઘટના બાદ લોકોમાં ભય છે પણ શ્રદ્ધા હજુ જિંદા છે। પીએમ મોદી સાઉદી અરબની યાત્રા પરથી પાછા ફર્યા બાદ સીધા દિલ્હી એરપોર્ટથી જ એક્શનમાં આવ્યા। તેમને એનએસએ અજીત ડોભાલ, વિદેશ મંત્રી જયશંકર અને વિદેશ સચિવ સાથે તાકીદની બેઠક યોજી। આ બેઠકમાં હુમલાની તમામ વિગતો અને આગામી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી। દેશભરમાંથી દુઃખ અને આક્રોશની લાગણીઓ વ્યક્ત થઈ રહી છે। સરકાર હવે સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવાનો સંકેત આપ્યો છે। અમરનાથ યાત્રા હજુ ચાલુ રહેશે કે નહીં તે અંગે નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે। અત્યારે જ્યારે આ ઘટના ઘટી છે ત્યારે અમારું એવું માનવું છે કે જેવી રીતે બંગાળ કે બીજી બધી જગ્યાએ આ બધું ચાલે છે એવી રીતે આ કાશ્મીરમાં પણ એક હોઈ શકે છે એવી અમારું માનવું છે। શું એની પાછળ કારણ છે ખબર નહીં, વકફ બોર્ડ હોય કે ગમે તે યુસીસી હોય કે ગમે તે હોય, પરંતુ આ કાશ્મીર છે અને કાશ્મીરમાં જ્યારે પંડિતો પણ નથી રહ્યા ત્યારે આ ઘટના ઘટી શકે છે। પરંતુ આપણી જવાબદારી છે કે ત્યાં આર્મી છે કે બધી જે સુરક્ષા છે તે વધારે યાત્રીઓ માટે, ખાસ કરીને અમરનાથ યાત્રા માટે કંઈક બધા કૈલાસ નથી જઈ શકતા। અમરનાથ યાત્રા એક જ એવી યાત્રા છે કે જે આપણા આસ્થાનું સ્થાન છે, દેવાધિદેવ મહાદેવનું સ્થાન છે, તો સુરક્ષા વધારે એવી અમારી વિનંતી છે, પ્રાર્થના છે। જય શંકર। મિલિંદ વૈદ્ય, પ્રમુખ માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ। સંતોષ કહાર, ગુજરાત ન્યૂઝ, વડોદરા।